નમસ્કાર દર્શક મિત્રો, હું સુંદન મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। માંજલપુરના આર્કિટેક્ટ ચિરાગ પટેલને ₹4 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતી સુરત એલસીબી। ટ્રેક પછી એસીબીની ટીમના વુડાના પ્લાનિંગ આસિસ્ટન્ટના નિવાસસ્થાને દરોડા। 7મા પગાર પંચ મુદ્દે વિરમગામ ખાતે કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ। સરકાર દ્વારા લાદવામાં આવેલ કાળા કાયદાને દૂર કરવા કરી એસ્મા પરિપત્રની હોળી। વડોદરા સુરસાગર તળાવમાંથી રાઇફલ મળી આવતા વ્યાપી ઉત્તેજના। તપાસ કરતા રાઇફલ નિવૃત્ત આર્મીમેનની હોવાનું આવ્યું સપાટી પર। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। માંજલપુરના આર્કિટેક્ટ ચિરાગ પટેલને ₹4 લાખની લાંચ લેતા સુરત એલસીબીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભ્રષ્ટાચારથી ખદબદી રહેલા વુડામાં ચાલી રહેલી ગોઠવણોનું પાઠ છાપર ચડીને પોકારતા સુરત એસીબીની ટીમે બુધવારે મોડી સાંજે વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર છટકું ગોઠવીને ચિરાગ ભાઈલાલભાઈ પટેલ નામના એક આર્કિટેક્ટને ₹4 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। આ ટ્રેક પછી એસીબીની ટીમે વુડા પ્લાનિંગ આસિસ્ટન્ટ આરસી શાહના અલકાપુરી ચીકુવાડી સ્થિત કાશી વિશ્વનાથ ટાઉનશીપ ખાતેના નિવાસસ્થાને અને આર્કિટેક્ટના માંજલપુર ખાતેના ઘરે સમાંતર દરોડા પાડ્યા હતા। સમગ્ર પ્રકરણમાં આ કામના ફરિયાદી છે રમણીકભાઈ ગોરધનભાઈ પટેલ। તેઓનું બિલ ગામે તેઓએ બિલ્ડિંગનો એક પ્રોજેક્ટ રાખેલો છે। એ પ્રોજેક્ટમાં તેઓનું કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા માટે થઈ અને પોતાની જે કાયદેસરની ફી હતી તે ભરેલી હતી। તેમ છતાં તે કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા માટે જે આરસી શાહ કરીને છે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, તેઓએ તેમની જોડે ₹4 લાખ ડિમાન્ડ કરેલી। આ ડિમાન્ડના પૈસા પ્રાઇવેટ પર્સન ચિરાગ પટેલ કરીને છે, જે આર્કિટેક્ચર છે, તેના મારફતે ફરિયાદીને કહેલ કે તેને પૈસા આપી દેજો, તમારું કામ થઈ જશે। એ રીતે આ લોકોએ ચિરાગ શાહ મારફતે આરસી શાહે ₹4 લાખની લાંચની રકમ માંગણી કરી અને સ્વીકારી અને પકડી જઈ ગુનો કરેલો હતો। તે બાબતે સફળ ટ્રેપ થયેલી છે અને તેની તપાસ હાલ ચાલુ છે। ચિરાગ પટેલ એ વડોદરા સિટીમાં તેના રેસિડેન્સમાં તેમને બોલાવેલા અને ત્યાં એમને લાંચ લેતા પકડેલા રંગે હાથે। આરસી શાહ સાહેબે તેને સાથે મિલાપીપણું કરી અને આ લાંચની રકમની માંગણી કરેલ હતી, જેથી તેમને પણ પકડવામાં આવેલ છે, અટક કરવામાં। આરસી શાહના કહેવા મુજબ ફરિયાદીએ ચિરાગ પટેલનો સંપર્ક કરેલો અને એ રીતે ચિરાગ પટેલને પૈસા આપવાનું નક્કી થયેલું, જેથી એસીબીએ ચિરાગ પટેલને ફરિયાદીને ચિરાગ પટેલને પૈસા આપવા માટેનું છટકું ગોઠવી અને ચિરાગ પટેલ પૈસા લેતા અને આરસી શાહને પકડેલ છે। સર, આજે આરસી શાહ છે, અગાઉ પણ અનેક વિવાદો સર્જાય તો એસીબી એ દિશામાં પણ તપાસ કરશે ખરી? આના સિવાય તપાસમાં જે બી મુદ્દા ખુલશે તેમાં સંપૂર્ણ આ વિગતે ધ્યાનમાં લેવામાં આવશે। કોમેડી અને ડ્રામા ફિલ્મ ચોર બની ઠનકાટ કરેલા કલાકારોએ વડોદરામાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું। ગુજરાતી કોમેડી અને ડ્રામા ફિલ્મ ચોર બની ઠનકાટ કરેલા કલાકારોએ આજે વડોદરાની મુલાકાત લઈ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું। ફિલ્મના કલાકારો પ્રેમ ગઢવી, બીજલ જોશી, મનન દેસાઈ, ચિરાયુ મિસ્ત્રી અને નિર્મિત વૈષ્ણવે શહેરના યુવાનોની મુલાકાત લઈને તેમને ફિલ્મના અનુભવો તથા ફિલ્મની ખાસ બાબતો વર્ણવી હતી। જોઈ શકે સુપર એન્ડ ઓલ ફિલ્મ તો આખી અહીંયા શૂટ કરી હતી, મોટી માર્કેટમાં શૂટ કર્યું હતું, ખંડેરા માર્કેટમાં, અને પછી આ ફીચર ફિલ્મ જ્યારે શૂટ કરી બરોડાની જે વાત કરી સાહેબ, બરોડાની સરજમીન થેન્ક યુ સે સમથિંગ મોર અબાઉટ ધીસ મૂવી સોફિસ્ટિકેટેડ લેટર્સ બેટર હોય તો એનું અત્યારે જો કે કેટલું બધું બોલી શકું, પણ આઈ ડોન્ટ નો વધારે મેઇન તો સબ્જેક્ટ જે છે સાયકોલોજીકલ આજે ચોર બની થનગાટ કરે મૂવી છે, 21 જુલાઈના રિલીઝ થઈ રહી છે। આ એક ક્લેપ્ટોમેનિયા નામનો એક સાયકોલોજીકલ ડિસઓર્ડર છે, એના વિશેની વાત છે। આ બીમારી હોય છે, એક માનસિક બીમારી, એમાં માણસને ચોરી કરવાની બીમારી છે। હવે આ જે ડિસઓર્ડર છે એના વિશે શહેરના લોકો જેટલું બધું નથી જાણતા, તો ગુજરાતના ગામના લોકો તો કેવી રીતે જાણતા? એટલે આપણો હીરો ગામમાં જન્મ્યો છે, પણ ગામના લોકો આ વસ્તુથી અવેર નથી, એટલે એને લાત મારીને ચોર સમજીને કાઢી મૂકે છે। અને પછી અમદાવાદ આવ્યા પછી એની જર્ની કેવી રીતે શરૂ થાય છે એના વિશેની એક કોમેડી વાત છે। અને જેમ તમે ટ્રેલરમાં જોયું હશે કે આ બીમારીમાં એવું હોય છે કે કોઈ માણસ ચોરી કરી લે તો એને ઘણીવાર ખબર પણ નથી પડતી કે મેં ચોરી કરી લીધી। એ જ્યારે ઘરે પહોંચે ને ત્યારે ખબર પડે, અચ્છા ઓફિસમાં ગયો તો ત્યાંથી પેન ઉઠાવી લીધી, કોફી ટેબલ પરથી કોફીનો મગ ઉઠાવી લીધો। એવી જ રીતથી સાબરમતી રિવરફ્રન્ટ પરથી કેવી રીતે બોમ્બ ચોરી લે છે એના વિશેની એક એના પછી શું કોમેડી ઓફ એરર સર્જાય છે, દેટ ઇઝ ધ જર્ની।
એવું તો હવે દરેક ફિલ્મ મેકર્સ કહેતા હોય છે કે આપણી મૂવી બહુ હટકે છે ને એવું છે, પણ આનું મ્યુઝિક આજકાલ લોકોને બહુ ગમી રહ્યું છે. સચિન જીગરનું મ્યુઝિક, આનું કેમેરા વર્ક તમે જોશો, ટેકનિકલી એડિટિંગ, કેમેરા વર્ક, તો તમને તરત ફરક ખ્યાલ આવશે કે થોડુંક બોલિવૂડ ક્વોલિટીનું કર્યું છે, કારણ કે ટેકનિશિયન્સ આપણા બધા બહુ સારી ટીમ મળી ગઈ હતી આપણને. અને બીજું આનો જે કોન્સેપ્ટ છે, નોવેલ્ટી, કારણ કે આવા સબ્જેક્ટ્સ પર ક્યારે નથી બની ફિલ્મ, એટલે મને લાગે છે દર્શકોને ગમશે અને દર્શકો જ કહી શકશે કે કેટલી અલગ છે ને કેટલી ગમી રહી છે. હમણાં મને સંભળાઈ રહ્યું છે કે અમદાવાદમાં આખું જે એસોસિએશન છે ગુજરાતી ફ્રેટર્નિટીનું, એ મુખ્યમંત્રીને વાત કરવાના છે આ વિશે. જેમ સાઉથમાં પણ કમલ હાસન અને રજનીકાંત ચળવળ ઉપાડી જ છે કે સાઉથની ફિલ્મો પર આટલો હેવી ટેક્સ ના થાય, એમ રિજનલ ફિલ્મ્સ પર આપણે એટલે ગુજરાતી પર ખાસ કરીને કરવું જોઈએ. વડોદરા પાલિકાને રસ્તાના ભૂવા કેવી રીતે રિપેર કરવા તેની પૂરતી માહિતીના આભારે સિલસિલો યથાવત રહે છે. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર 15 ફૂટ જેટલો ભૂવો પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સેવા સદન દ્વારા ભૂવો પડ્યા બાદ તેને ખોદીને વ્યવસ્થિત કરવાના બદલે તેનો પુરાણ કરીને ખાડા ઉપર ડામર નાખી મૂર્ખતાનું પ્રદર્શન કરવામાં આવે છે. હકીકતમાં તેઓએ રસ્તા પરના ખાડાઓ કેવી રીતે પૂરવા જોઈએ તેની જાણકારી લેવી જરૂરી છે, નહીં તો રસ્તા બેસી જવાના સિલસિલા યથાવત રહેશે. હલો, આ ઉર્મી વેક્સિન વિસ્તાર છે. તો હમણાં 10 મિનિટ પહેલાં છે અહીં આપણે ભૂવો પડ્યો છે, એ તમારા નજરની સામે છે. હમણાં અહીંથી 2 જણ હમણાં 10 મિનિટ પહેલાં બચી ગયા હતા. અહીં ઊભા વાતો કરતા હતા. લેડીઝને જેને હસબન્ડ વાઈફ હશે તો અહીં ઊભા વાતો કરતા હતા. અને જેવું એ બાઇક ખહેર્યું અને તરત ભૂવો આવું પડ્યું છે. આ આશરે હશે 10 ફૂટ જેટલું હશે. ના, હજુ સુધી કોઈ જોવા નહીં આવ્યા છે અધિકારીને બધા કોઈ. તો અમારાથી જેટલું બન્યું અમે રોડના આ બધું જો બંધ કરી દીધું છે, તાકી બીજા માણસને તકલીફ નહીં પડે, બીજો કોઈ આવી રીતના પડે નહીં ખરામાં, એટલે આ બધું અમે કરી દીધું છે. વડોદરા રેલવે સ્ટેશનથી ચોરાયેલી આર્મી મેનની રાઇફલ સુરસાગર તળાવમાંથી મળી આવી હતી. પંજાબના નિવૃત્ત આર્મી જવાનની વડોદરા રેલવે સ્ટેશન પરથી ચોરાયેલી લાયસન્સવાળી રાઇફલ ગતરોજ શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં લોખંડ ભંગાર શોધવા માટે એક યુવક પાણી ઉલેચતો હતો, ત્યારે રાઇફલ હાથમાં આવી જતા તે ગભરાયો હતો અને તરત જ રાવપુરા પોલીસને જાણ કરતા આ રાઇફલ રેલવે સ્ટેશન પરથી ચોરાયેલી હોવાનું જણાઈ આવતા રેલવે પોલીસને સુપ્રત કરવામાં આવી હતી. બનાવના પગલે રેલવે, આરપીએફ અને રેલવે પોલીસની બેદરકારી છતી થાય છે.
वहाँ से थैली थी चोरी में क्या पहले तो खुश हो गया होगा 8 कार्ड निकला उसने फोन पे सब देखा ना चेक करा ना તો અહીંયા મારા પગમાં આવ્યું ને તો મેં જાણ કરી મારા ભાઈબંધને પોલીસને ફોન કર્યો. શું હતું એટલે શું આવ્યું બંદૂક જેવું હતું કંઈ. તો ભાઈ મેં તાત્કાલિક કાઢી મારા ભાઈબંધ પાસે ગયો. મારા ભાઈબંધને પોલીસ બોલાવીને હાજર કરી દીધું. તો આજે મળી ગયું. અહીંયા કેમ આવશો તમે અહીંયા મેં ધંધો કરવા આવ્યો ભંગાર શોધવા સુસાગરમાં પડેલું છું. તો આજે મળી ગયું પેલું મળી ગયું તો મેં બહાર કાઢ્યું. મારા ભાઈબંધને બોલાવ્યો. મારા ભાઈબંધે પોલીસને જાણ કરી. રોલ જી સર હા, વડોદરા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 203/17 આઈપીસી 379 મુજબનો ગુનો તારીખ 17/7/2017ના રોજ દાખલ થયેલો હતો અને તેમાં એક સિક્યુરિટીના માણસના રાઇફલો તથા જૂના કપડાં એ વગેરે ચોરી થયેલું હતું. તે દરમિયાન અમારા એસપી સાહેબની રેલવે એસપી સાહેબની સૂચનાથી 2-3-4 ટીમો બનાવેલી હતી અને વડોદરા શહેરમાં તથા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરતા હતા. તે દરમિયાન હકીકત મળેલ કે સુરસાગરમાં કોઈ ભંગાર વીણવા માટે કોઈ વાઘરી કોમના માણસ અંદર પડેલા છે અને તેમની હાથમાં મુદ્દામાલ આવેલો છે. જેથી અમો સ્ટાફ સાથે તાત્કાલિક સુરસાગર વડોદરા આવેલા અને પંચનામાની વિગતે કબજે કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. વિરમગામ નગરપાલિકામાં મહેકમ ખર્ચ દૂર કરવા તેમજ 7મા પગાર પંચને અમલિત કરવાની માંગ સાથે કર્મચારીઓએ પરિપત્રોની હોળી કરી હતી. સમગ્ર ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના કર્મચારીઓ અનેકવાર આંદોલન કરવા પડ્યા છે તેમજ અનેકવાર લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ હકારાત્મક પગલાં ન લેવાતા ગુજરાત રાજ્ય નગરપાલિકાની કર્મચારીઓ મહામંડળના દ્વારા ગુજરાતની 162 નગરપાલિકાના કર્મચારીઓ 20 જુલાઈથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાવનાર હતા. ત્યારે તે પહેલા જ સરકાર દ્વારા એસ્મા લાગુ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ મહેકમ ખર્ચની મર્યાદા દૂર કરવા તેમજ કર્મચારીઓને 7મા પગાર પંચના અમલ કરવાની માંગણી સાથે 100 થી વધુ કર્મચારીઓ સરકારના કાળા કાયદાનો વિરોધ કરી એસ્મા પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો. હોળી કરી અને સૂત્રોચ્ચાર કરી અને અમારો વિરોધ દર્શાવ્યો છે અને અત્યારે અતિવૃષ્ટિના કારણે પબ્લિકને હેરાનગતિ ન ભોગવવી પડે તેના માટે થઈને હાલ પૂરતો અમે હડતાલ પર જવાનો જે કાર્યક્રમ છે એ મોકૂફ રાખ્યો છે અને અમારું આંદોલન અમારા હક હિત માટે અમે ચાલુ રાખેલ છે અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તાજેતરમાં બોર્ડ નિગમો અને ગ્રાન્ટ એન્ડ એઇડ સંસ્થાઓના શિક્ષકોને પણ 7મો પગાર પંચ આપી દેવામાં આવ્યો છે. તો અમારી સરકારને વિનંતી છે કે અમારી તરફ પણ એક લાગણી દર્શાવી અને ગુજરાત નગરપાલિકાની 162 નગરપાલિકાના કર્મચારીઓને 7મા પગાર પંચનો અમલ મંજૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ધોરાજી સ્થિત પ્રાંત કચેરી ખાતે ઉજ્જવલા યોજના અંતર્ગત ડેપ્યુટી કલેક્ટર જી.કે. રાઠોડની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરાયું હતું. ધોરાજી સ્થિત પ્રાંત કચેરીએ ઉજ્જવલા યોજના અંતર્ગત ડેપ્યુટી કલેક્ટર શ્રી જી.કે. રાઠોડના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ ગઈ. જેમાં ભારત સરકાર દ્વારા ચાલતી ઉજ્જવલા યોજનામાં મહિલાઓના સશક્તિકરણ માટે ગેસ કનેક્શનમાં બાકી રહેતા લાભાર્થીઓને રાજ્ય સરકારશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી આવતી 30 તારીખ સુધીમાં સોટકા ફોર્મ ભરાય એ હેતુને ધ્યાનમાં લઈ 3 તાલુકા ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાના મામલતદારશ્રીઓ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરો અને ટીડીઓ અને 9 ગેસ એજન્સીના એજન્ટો હાજર રહ્યા હતા. અને જે મહિલાઓ રસોઈ બનાવવા કેરોસીન અને લાકડાના બળતણના માધ્યમનો ઉપયોગ કરે છે તે રાંધણ ગેસનો ઉપયોગ કરતા થાય જેથી તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા સરકારશ્રીના ઉદ્દેશને પાર પાડવા માટે પધારેલા દરેકને પોતાના ભાગે આવતી કામગીરી 100% સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એ બાબતે ડેપ્યુટી કલેક્ટરશ્રીએ સૂચના અને માહિતી આપી હતી. જી.કે. રાઠોડ, પ્રાંત અધિકારી ધોરાજી. આજરોજ અમે ભારત સરકાર દ્વારા જે ખાસ કરીને વુમન એમ્પાવરમેન્ટ, બહેનોના સશક્તિકરણ માટેની ઉજ્જવલા યોજના છે, જેમાં
ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવે છે. એમાં અમારા તાલુકામાં ધોરાજી ઉપલેટ અને ગંડોળામાં જે લાભાર્થી બાકી હોય તેને રાજ્ય સરકાર શ્રી અને માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી 100% લોકોને 30 તારીખ સુધીમાં આપણે કનેક્શનના ફોર્મ ભરાઈ જાય એ માટેનું કેમ્પ કરીએ, સર્વે કરીએ. એના માટે જે કંઈ કરવું પડે એ તમામ તંત્રને કામે લગાડવા માટે આજે મિટિંગ કરી હતી, જેમાં અમારા 130 તાલુકાના 130 ગામ અને 3 નગરપાલિકા પાયાવદર, ઉપલેટા અને ધોરાજી એના ચીફ ઓફિસર, પછી ટીડીઓ શ્રી, મામલતદાર શ્રી અને 9 ગેસ એજન્સીની આજે ધોરાજી સબ ડિવિઝન ખાતે મિટિંગ કરવામાં આવી હતી. અને એ આંકડો મેળવી અને અમે બધાને ખાસ કરીને 100% મશીનરીને કામે લગાડવા માટે એમાં ગેસ એજન્સીના માણસો હશે, તાલુકા પંચાયતમાંથી ટીડીઓ અને એનો સ્ટાફ હશે, મામલતદાર ઓફિસનો સ્ટાફ હશે, મધ્યાહન ભોજન હશે, આશા વર્કર અને ICDSનો અને સ્કૂલના આચાર્યથી લઈને ટોટલ લોકોને આમાં જોડવાનું આયોજન કર્યું છે, જેથી ખાસ કરીને બહેનોનું સશક્તિકરણ થાય. ચૂલાથી કે ધુમાડાથી શ્વાસની બીમારીઓ થાય છે, ગેસ ઘણીવાર પ્રાઇમેસ ફાટવાની ઘટના બનતી હોય છે. અને ખાસ કરીને આવા ચોમાસાની અંદર બહેનોને બળતણ લેવા માટે જવું પડે અને રાષ્ટ્રીય સંપત્તિનું પણ આ નુકસાન જાય છે, કારણ કે કેરોસીનથી કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડ ઉત્પન્ન થાય, એમાંથી કેરોસીન મુક્ત આખો જિલ્લો બને. એમાં આજે કલેક્ટર સાહેબે પણ જાહેરાત કરી છે અને એમાં અમારું સબ ડિવિઝન જોડાવા માગે છે. આજ દિન સુધીમાં 22,237 જેટલા જે SSC ડાટામાં આવતા હતા એ લોકો પૈકી 14,563 લોકોને ગેસ કનેક્શન અપાઈ ગયા છે. અને સર્વે દરમિયાન હવે બાકી 7,674 લોકો બાકી રહેશે. એનો ડેટા કાલે મર્જ કરી અને મેં ઘર સુધી સર્વે કરવાનું કીધું છે. શિફ્ટેડ થઈ ગયા હોય, ડેડ થઈ ગયા હોય અથવા તો બહેનો ન હોય એવા ઘરો બાદ કરતા અને જેના અડધા જ નામ છે એ ડેટા મર્જ કરીને કાલે જ એની યાદી બનાવશો અને આવતીકાલથી સર્વે ચાલુ કરીએ છીએ. તો લોકો અને બધા નાગરિકોને વિનંતી છે કે 100% બહેનોને આ લાભ આપવાનો છે. તો તમામ લોકો આમાં જોડાય અને આપણો આખો તાલુકો અને આખું સબ ડિવિઝન અને રાજકોટ જિલ્લો કેરોસીન મુક્ત બને એવું આયોજન કરીએ. અષાઢ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધીના પવિત્ર દિવસોમાં વિરમગામના વિવિધ મંદિરોમાં હિંડોળા ઉત્સવ યોજાશે. અષાઢ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી શહેરના વિવિધ મંદિરોમાં ભગવાન રાધાકૃષ્ણના હિંડોળા ઉત્સવ યોજવામાં આવે છે. ત્યારે વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક રામમહેલ મંદિરમાં પણ ભવ્ય હિંડોળા દર્શન મહોત્સવ યોજવામાં આવે છે. ત્યારે વિરમગામ શહેરમાં વિવિધ મંદિરો, ભગવાન સ્વામિનારાયણ BAPS મંદિર સહિત નાના મોટા મંદિરોમાં અને હવેલીઓમાં હિંડોળાના દર્શન ઉત્સવ યોજાય છે, જેમાં દરરોજ વિવિધ મોટી પવિત્ર રાખડી, ચુંદડી, શાકભાજી, ફળ અને કઠોળ વગેરેના કલાત્મક હિંડોળાના દર્શન થાય છે. જ્યારે અનેક મંદિરોમાં ચોકલેટ અને પેંડા વગેરે હિંડોળાના દર્શન પણ થતા હોય છે. આ દરમિયાન ભક્તિના ભાવથી ભગવાનને ઝુલાવવામાં આવે છે. વિરમગામના આંગણે એક મોટો પ્રસંગ છે, વાલ્મીકી રામકથા. એ કથાની અંદર સતસ્વામીની કથા છે અને વાલ્મીકી રામાયણ છે. તો એની અંદર વિરમગામની પબ્લિક તો આની અંદર ખૂબ ભાગ લેશે, આ કથાની અંદર શ્રવણ કરશે. પણ આજુબાજુ તાલુકો, આખો અમદાવાદ જિલ્લો અને ગુજરાત રાજ્યની પબ્લિક આ કથાની અંદર ખૂબ ભાગ લે. મારું ભાવભર્યું બધાને, અહીંયા કોઈ જાતનો કે અહીંયા કોઈ ભેદ નથી, બધી જ્ઞાતિના અહીંયા આ કથાની અંદર ને આ મંદિરની અંદર પણ મારો કોઈ ભેદ નથી, બધી જ્ઞાતિના. પછી હિન્દુ હોય કે મોમેડિયન હોય કે શીખ હોય કે ઈસાઈ હોય, આની અંદર બધાએ ભાગ લઈ શકે. એ જ પરંપરાની રીતે આપણે વિરમગામ રામમહેલ મંદિરની અંદર આ મહોત્સવ જ્યારથી ભગવાનની ઠાકોરજીની પ્રતિષ્ઠા થઈ 2004થી તે આજ સુધી આ પરંપરા, હિંડોળાની પરંપરા વર્ષોથી ચાલે જ છે ને આખો મહિનો ચાલશે. હવે આના પછી આજે દસમ થઈ છે,
અષાઢ વદ દસમ છે, હવે પછી કાલે એકાદશી છે, પછી અમાસ સુધી, અમાસથી પછી પાછા શ્રાવણ મહિનો બેસે. શ્રાવણ મહિનામાં બહુ સારા સારા હિંડોરા બનાવ ચાલશે. જામનગરના નિકાવા ગામે આવેલ શાળામાં વિદ્યાર્થીઓની સ્કોલરશિપ હેતુ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. શ્રી નિકાવા કન્યા શાળામાં સરકારશ્રી તરફથી મળતી સ્કોલરશિપ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થાય છે. તેને માટે તમામ વિદ્યાર્થીઓના બેંકમાં ખાતા ફરજિયાત હોવા જોઈએ. જેના અનુસંધાને આજરોજ બેંક મેનેજરને સ્કૂલના આચાર્ય શ્રી વિનુભાઈ સંચાણીયાએ વાત કરતા બેંકના કર્મચારીને સ્કૂલમાં જ જઈને ખાતા ખોલવા માટે કહ્યું હતું. મોઢા મારા મુજબ આપજો. શ્રી નિકાવા કન્યા શાળામાં યુનિયન બેંક નિકાવાના સહયોગથી આજે ધોરણ 1 અને અન્ય વર્ગમાં દાખલ થયેલા બાળકોના બેંક એકાઉન્ટ શિષ્યવૃત્તિ અને અન્ય સરકારી યોજનાઓમાં મળતી સહાયની રકમ જમા કરવા માટે અમારી શાળામાં આજરોજ બાળકોના એકાઉન્ટ ખોલવા માટેનો કેમ્પ રાખવામાં આવેલ. એમાં યુનિયન બેંકના કર્મચારીઓ ઠાકોર સાહેબ તથા મયુરભાઈ વિષ્ણુ સ્વામી જે બેંક મિત્ર છે એમને અમને ખૂબ મદદરૂપ થઈ અને બધા જ બાળકોના એકાઉન્ટ ખોલવા માટે તમામ કાર્યવાહી કરી આપેલ છે. અને ખૂબ જ સરસ રીતે બધા વાલીઓ પણ પોતા પૂરા ડોક્યુમેન્ટ સાથે એકી સાથે તમામ એકાઉન્ટ ખોલવામાં આવે છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. માંજલપુરના આર્કિટેક્ટ ચિરાગ પટેલને રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતી સુરત એલસીબી. ટ્રેક પછી એસીબીની ટીમના વોડાના પ્લાનિંગ આસિસ્ટન્ટના નિવાસસ્થાને દરોડા. 7મા પગાર પંચ મુદ્દે વિરમગામ ખાતે કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ. સરકાર દ્વારા લાદવામાં આવેલ કાળા કાયદાને દૂર કરવા કરી એસ્મા પરિપત્રની હોળી. વડોદરા સુરસાગર તળાવમાંથી રાઇફલ મળી આવતા વ્યાપી ઉત્તેજના. તપાસ કરતા રાઇફલ નિવૃત્ત આર્મીમેનની હોવાનું આવ્યું સપાટી પર. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.